ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ધ્વની। લોકસભાની ચૂંટણી પહેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે। પૂર્વ સાંસદ મોહન ડેલકરે કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો છે અને અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। મોહન ડેલકરે પોતાના સમર્થકોની બેઠક બોલાવી છે, જેમાં ચૂંટણી લડવાને લઈને ચર્ચા કરી। અંતે નારાજ ચાલી રહેલા મોહન ડેલકરે અપક્ષ ઉમેદવારી તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। हमारा संवाददाता ब्रिजेश शाह पासेथी जानकारी प्राप्त करीशुं। ब्रिजेश, मोहन डेलकर कांग्रेसना पूर्व सांसद रही चूक्या छे, अचानक तेओ कांग्रेसमांथी राजीनामું शा माटे आपी रह्या छे? शुं नाराजगी छे? जी, सौप्रथम तो मोहन डेलकर विषे ए जाणવું જરૂરી છે કે મોહन डेलकर अपक्ष तरीके भाजपना અને કોંગ્રેસના આમ ત્રણ રીતે સાંસદ રહી ચૂક્યા છે। જ્યારે 2009 ની ચૂંટણી તેઓ હારી ગયા હતા, તેને લઈને તેઓ કોંગ્રેસમાંથી જ્યારે ઉભા રહ્યા હતા અને હારી ગયા હતા, તેને લઈને જે પ્રમાણે તેઓ પોતાના વિસ્તારમાં કાર્ય કરી રહ્યા હતા, કોંગ્રેસ જેટલી એક્સેપ્ટ થવી જોઈએ આ વિસ્તારની અંદર એ નહોતી થઈ રહી હતી અને ઇન્ડિવિજ્યુઅલ એટલે કે એકલા મોહન ડેલકરને જે રીતે લોકો સ્વીકારવા તૈયાર છે એ રીતે કોંગ્રેસના નેતા તરીકે સ્વીકારવા તૈયાર નથી એવું એમને લાગ્યું હતું। એટલે આજે તેઓએ પોતાના કાર્યકર્તાઓ સાથે એક સંમેલન રાખ્યું હતું અને કાર્યકર્તાઓને પૂછ્યું હતું કે તેમણે કઈ રીતે ચૂંટણી લડવી જોઈએ। જ્યારે એક સુરે કાર્યકર્તાઓએ કહ્યું હતું કે તેઓ અપક્ષ ચૂંટણી લડશે તો એમને વધુ ફાયદો થશે, એટલે આજે તેઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે। જી ब्रिजेश, आभार समग्र जानकारी માટે। તો મોહન ડેલકર કોંગ્રેસ સાથે છેડો ફાડી હવે અપક્ષમાંથી ચૂંટણી લડશે। આપને તેમના વિશે ખાસ વાત જણાવી દે કે અપક્ષમાંથી, ભાજપમાંથી અને કોંગ્રેસમાંથી ત્રણેય રીતે તેઓ સાંસદ તરીકે રહી ચૂક્યા છે, પણ કોંગ્રેસમાં તેમની નારાજગી ચરમસીમા ઉપર પહોંચી છે। અને આ દ્રશ્યો અત્યારે જે ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો એ વખતના દ્રશ્યો, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેલવાસ ગયા હતા અને ત્યારે મોહન ડેલકર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે પહોંચ્યા હતા।